કાર્યના કબૂલિયત માટે, આપણા તમામ મરહુમીનની બખ્શિશ માટે, આપણી કૌમના અંદરમાં ઘણા બધા મરીઝો છે, ખાસ કરીને આપણી કૌમ અહીં સાંભોલ ખાતે એક આપણા મુમિનભાઈ ઘણા બધા મરીઝ છે, એમની શફાયાબી માટે અને ખાસ કરીને દુનિયાના હાલાતને મદ્દેનજર રાખતા એવું જાણવા મળે છે કે ખોશોયાના અંદરમાં ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં હાલાત દિવસ અને દિન બદિન બગડતા આવે છે. એવા જગ્યા કે જેના અંદરમાં આપણા એ મઝારાત એ મુકદ્દસાત છે અને જેનાથી આપણું દિલ જોડાયેલું છે. એ તમામ મઝારાત એ મુકદ્દસાતની હિફાજત માટે પૂરી દુનિયાના અંદરમાં જ્યાં જ્યાં પણ શિયાયાને હૈદરે કરાર છે તે લોકોની જાન, માલ, ઇઝ્ઝત અને આબરૂની હિફાજત માટે બાઅવાઝે બલંદ 3 વખત સલવાતની વિનંતી છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા محمد وآل محمد وعجل فرجهم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعد فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام التحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله لكم وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات. صدق الله العلي العظيم. اللهم صل على محمد السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. Allah subhanahu wa ta'ala Qur'an Majid na andarma Surah Mujadila no idyar ayat chapitre 58 verset 11 na andarma irshad farmavine kahiyum Bismillahir Rahmanir Rahim. Ya ayyuhalladhina amanu ay iman lawa wadaw idha qila lakum tafassahu fil majalis fafsahu yafsahillahu lakum. अगर तमोने कहेवामां आवे के एक बैठकना अंदरमा मजलिसना अंदरमा अगर आप लोगोने कहेवामां आवे के मजलिसना अंदरमा जग्या करो तो बीजा लोकोनी माटे जग्या करो. अगर तमे बीजा लोकोनी माटे जग्या करशो तो खुदावंद करीम तमारी माटे जन्नतना अंदरमा जग्या इनायत करशे. व इदा क़ील अंशुज़ू फंशुज़ू अगर तमोने कहेवामां आवे के ऊभा थई जाओ तो तमे ऊभा थई जाओ. अगर तमे ऊभा थई जशो तो खुदावंद करीम यरफ़अल्लाहु अल्लज़ीना मिनकुम वल्लज़ीना ऊतुल इल्म दरजा. अगर तमे ત્યાંથી ઊભા થઈ જશો તો જેવી રીતે તમે બલંદ થયા એવી જ રીતે ખુદાવંદ કરીમ તમારા માટે તમારો જે મર્તબો છે, તમારા જે દરજાત છે, તમારા દરજાતને બલંદ કરશે. આપણને સાથમાં મળીને આજની મજલિસના અંદરમાં એ વસ્તુને જાણવું છે કે આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ એ શું મેસેજ અને એ શું રાજ સમાયેલું છે અને કયો પૈગામ ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં સમાયેલું છે.
આ વસ્તુને સમજવા માટે અને આ આયતને એનાલિઝ કરવા માટે આપણને 3 એવા સવાલોના જવાબ આપવા છે. પહેલું, આ આયતનું શાન નુઝુલ શું છે અને આ આયતનું કોન્ટેક્સ્ટ de révélation શું છે? આ આયત કઈ ઠેકાણે અને કઈ જગ્યાએ અને કઈ કોન્ટેક્સ્ટના અંદરમાં નાઝિલ થઈ છે. બીજું, આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ આપણા માટે કયો પૈગામ સમાયેલો છે અને આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ આપણા માટે શું કહેવા ચાહે છે અને આપણા સુધી કયો પૈગામ પહોંચાડવા ચાહે છે. અને છેલ્લું, જ્યારે પણ ઇલ્મની વાત આવે, આ આયતના અંદરમાં જ્યારે ઇલ્મની વાત આવે છે તો આ આયતની અને આપણી શહેઝાદી મા ફાતિમા ઝહરા સલવાતુલ્લાહી વસલામુ અલૈહાની સાથે આ આયતનો કયો એવો રિશ્તો છે અને કયો સંબંધ એવો સમાયેલો છે. જ્યારે પણ આપણે આ કુરઆન મજીદ તરફ આપણે નજર કરીએ છીએ તો આ કુરઆન મજીદને આપણે જે છે આ તમામ આયતોને આપણે બંને કેટેગરીના અંદરમાં આપણે એમને ડિવિઝ કરી શકીએ છીએ. અમુક એવી આયતો છે કે જે મક્કાના અંદરમાં નાઝિલ થઈ છે, અમુક એવી આયતો છે કે જે મદીનાના અંદરમાં નાઝિલ થઈ છે. જ્યારે આપણે આ આયત કે જે આ પાર્ટિક્યુલર આયત કે જે આજની રાતના આપણને સાથે મળીને જોવું છે, જ્યારે આ આયત ઉપર આપણે ગૌર અને ફિક્ર અને નજર કરીએ છીએ તો આપણને જાણવા મળે છે કે આ એ આયત છે કે જે મદીનાના અંદરમાં આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ ઉપર નાઝિલ થઈ હતી. આના શાન નુઝુલના અંદરમાં જ્યારે મુઅર્રિખીનથી સવાલ કરવામાં આવ્યું અને મુફસ્સિરીનથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે આ આયત નાઝિલ ક્યારે થઈ અને કઈ કોન્ટેક્સ્ટના અંદરમાં આ આયતને નાઝિલ કરવામાં આવી, તો તરત જ આપણને એ જવાબ આપવામાં આવશે અને તે જવાબ આપણે મેળવી શકશું કે આ આયત એ ટાણે નાઝિલ થઈ હતી કે રસૂલ ખુદા જે છે એક જમાનાના અંદરમાં મક્કાથી નીકળીને હિજરત કરી અને મદીના તરફના દાખલ થયા, મદીના તરફ પોતે સફર કર્યા અને એમિગ્રેટ થયા. હવે જ્યારે મદીનાના અંદરમાં પોતે આવ્યા તો મદીનાના અંદરમાં જેટલા પણ મદીનાના રહેવાસીઓ છે એ લોકો તો જે છે ત્યાં મદીનાના અંદરમાં જિંદગી બસર કરતા હતા. એટલે એ લોકોની પાસે એ લોકોની માલ, એ લોકોની દોલત બધી એ લોકોની પાસે પડેલી હતી. બાકી જ્યારે રસૂલ ખુદા મક્કાને છોડીને મદીના આવ્યા તો રસૂલ ખુદાની સાથે ઘણા બધા એવા બીજા મુસલમાનો હતા કે જે લોકો એ લોકોના પૂરા ઘરબાર, એ લોકોની દોલત, એ લોકોનું ઘર, એ લોકોનું કામ, એ લોકોની બધી વસ્તુઓને છોડીને મદીના તરફ ગયા. હવે જ્યારે આ બધી વસ્તુઓને છોડીને મદીના આવ્યા તો એ લોકો ખાલી હતા, એ લોકોની પાસે કંઈ ન હતું. માટે રસૂલ ખુદાએ જે છે એવા જમાના અને એવા વખતના અંદરમાં આ બધા લોકોના દરમિયાન, આ બધા લોકોના વચમાં એક એવું પાક્ટ અને એક એવું લિયન de fraternité બરકરાર કર્યું અને એક મદીના વાસીઓ વાળાને, એક મક્કાના જેટલા પણ એમિગ્રેટ થયા હતા એ લોકોની અંદરમાં ઉખવતનું જે અક્દ હતું એમને પડ્યું. રસૂલ ખુદાએ એક મેદીનવાને લઈ અને એક મેકવાને લઈ અને બંને સાથે કહ્યું કે ભાઈ આજથી તમે બે ભાઈઓ. જ્યારે આજથી તમે બે ભાઈઓ થઈ ગયા, મદીના વાળાને કહ્યું કે જેટલું તારી પાસે છે તું એ તારા મક્કા વાળાને તું દે, મક્કા વાળાને કહ્યું કે તારી પાસે જેટલું છે એ તું મદીના વાળાને આપજે. હવે જ્યારે આ બધું થયું તો એ તમામ લોકોમાંથી ઘણા બધા એવા હતા કે જે લોકોની સ્થિતિ આસ્તે આસ્તે ફરીથી વધતી ગઈ. અમુક લોકો એવા હતા કે જે લોકો ગરીબ અને એ લોકોની જે સિચ્યુએશન હતી, એ લોકોની જે સ્થિતિ હતી એ નરમ ગરમ રહેતી હતી. એ જે છે એ લોકોની પાસે આટલા કુવતવાળા અને આટલા ફિનાન્સિયરમાં એ લોકો તાકાતવર ન હતા. અમુક લોકો એવા હતા કે જે લોકોની પાસે ઘર જ ન હતું. માટે એ લોકો જિંદગી ક્યાં બસર કરતા હતા? એ લોકો જે છે મસ્જિદુન નબવીના અંદરમાં એક એવી જગ્યા છે કે જ્યાં સુફાહ કહેવામાં આવે છે. ખુદા બધા લોકોને નસીબ કરે. એક એવી જગ્યા છે કે જ્યાં આજ આપ લોકો અગર મદીના મુનવ્વરાના અંદરમાં મસ્જિદ નબવીના અંદરમાં દાખલ થશો તો એક એવી જગ્યા છે કે હજી સુધી ત્યાં મોજૂદ છે. આ સુફાહને જે છે એ જગ્યા કહેવામાં આવે છે કે જ્યાં એ તમામ લોકો મક્કાના રહેવાસીઓ જ્યારે એ લોકો મદીનાના અંદરમાં એમિગ્રેટ કર્યા તો એ લોકોની પાસે એવી જગ્યા ન હતી કે એ લોકો ક્યાં સૂઈ અને ક્યાં એ લોકો જિંદગી બસર કરે. માટે એ લોકો એ જગ્યાના અંદરમાં જિંદગી બસર કરતા હતા અને ત્યાં સૂતા હતા. પણ રસૂલ ખુદા જે છે આ જગ્યાના અંદરમાં એમણે જે છે એક નવી ખાજીશો શરૂ કરી હતી અને એ ખાજીશો એ હતી
કે રસૂલે ખુદા એ સુફાહ નામની જગ્યાએ હર હંમેશ મજલિસ પડતા હતા. આપણને ક્યારેક ક્યારેક સવાલ થાય, મજલિસ ક્યારે શરૂ થઈ? જવાનો લોકો સવાલ કરે, મજલિસ ક્યારે શરૂ થઈ? અમુક લોકોને એમ થશે નહીં, મજલિસ કરબલા બાદ શરૂ થઈ. અમુક લોકો કહેશે નહીં, જનાબે ઝૈનબે મજલિસ શરૂ કરી. આ વાત જે છે en partie બરાબર છે, en partie અધૂરી છે. જનાબે ઝૈનબે મજલિસ શરૂ કરી હતી બરાબર છે, પણ જે સહી માનામાં જે વસ્તુ જનાબે ઝૈનબે શરૂ કરી હતી એ મૌલા હુસૈનના મસાઇબ હતા. આઝાદારીને કાયમ કરવા વાળું, આઝાદારીને બનાવવા વાળું, આઝાદારીને ઊભું કરવા વાળું જનાબે ઝૈનબ હતા. બાકી જ્યારે મજલિસની વાત આવે, આવી રીતે બેઠકની જ્યારે વાત આવે, તો આવી જાતની બેઠક રસૂલ ખુદાના જમાનાથી શરૂ થઈ ગઈ હતી. અને એ જે છે, હું તમને કુરઆનના સહારાથી, કુરઆનની સાક્ષીએ આપ લોકોને આ વાતને પુગાડી રહ્યો છું. કુરઆને મજીદને જ્યારે તમે ખોલશો તો આપણે સવાલ થાય કે આ કુરઆને મજીદના અંદરમાં લફ્ઝે મજલિસ આપણને ક્યાંથી આવે છે? આખા કુરઆનના અંદરમાં આ એક એવી જગ્યા છે કે જ્યાં આપ લોકોને લફ્ઝે મજલિસ દેખાવામાં આવશે. chapitre 58 verset 11. હવે આનું contexte de révélation શું છે? મુઅર્રિખીન બયાન કરે છે કે રસૂલ ખુદાની આદત હતી કે સુફાહ નામની જગ્યા ઉપર પોતે હર હંમેશ મજલિસ પડતા હતા. અને જ્યારે રસૂલ ખુદા મજલિસ પડે એટલે તમામ મુસલમાનો દૂર દરાજથી આવી, પૂરા મદીનાના વાસીઓ, મદીનાના રહેવાસીઓ એ લોકો આવી અને રસૂલ ખુદાને ચોટીને બેસે, રસૂલને અડીને બેસે, જેથી કરીને એમનાથી ઇસ્તિફાદો કરે અને એમનાથી ફાયદો ઉઠાડે. રસૂલ મજલિસ બયાન કરતા હતા, રસૂલ મજલિસ પડતા હતા, મુસલમાનો એમના ઇર્દ ગિર્દમાં બેઠા હતા. એક દિવસ એવું થયું કે રસૂલે ખુદાએ મદીનાના અંદરમાં એ વાતને ફેલાવવાનું શરૂ કર્યું કે આજની જે મજલિસ હશે એ મખસૂસ હશે બદ્રના જેટલા લોકો મારી સાથે જંગે બદ્રના અંદરમાં મારો સાથ આપ્યો હતો, આજની મજલિસના અંદરમાં એ લોકોને જે છે બહુમાન કરવામાં આવશે. જ્યારે બહુમાન કરવાની વાત આવી તો મદીનાના ગામના અંદરમાં એ વાત પ્રચાર થઈ કે આજની મજલિસના અંદરમાં રસૂલ ખુદા એમના કુંપાનીઓ બદ્રને, એમના બદ્રના સાથીઓને બહુમાન કરવામાં આવશે. હવે આ જ્યારે વાત ગામના અંદરમાં પ્રચાર થઈ તો મદીનાના અંદરમાં ફક્ત મુસલમાન ના હતા, મદીનાના અંદરમાં મુનાફિક પણ હતા. હવે જ્યારે મદીનાના અંદરમાં મુનાફિકીન પણ હતા, એ લોકોના કાને વાત પૂગી કે આજે જે છે રસૂલ ખુદા બીજા લોકોનું બહુમાન કરશે, એટલે દિલના અંદરમાં ચર આવે કે આના અંદરમાં અમારું નામ નથી. હવે અમને પણ માનપત્ર ખપે છે, અમને પણ બહુમાન ખપે છે, આ કેમ થાય? એટલે એ લોકો એ જ દિવસે જે વખતને મુકર્રર કરવામાં આવ્યું કે મજલિસ ત્યાંથી શરૂ કરવામાં આવશે, એના પહેલા જ તે એ લોકો રસૂલ ખુદાના બિલકુલ બાજુમાં આવી અને ચોટીને બેસી ગયા. એવી રીતે બેસી ગયા કે ત્યાં સવાલ ઉપર સવાલ, સવાલ અને સવાલ ત્યારે જ મળ્યા, સવાલ ઉપર સવાલ, સવાલ ઉપર સવાલ કરતા જાય. રસૂલ ખુદા જે છે સવાલોના જવાબ આપે પછી કેવા લાગતા હતા કે ભાઈ હવે તમે જાઓ, ત્યાં બદ્રના સાથીઓ આવી ગયા છે. કીધું ના રસૂલુલ્લાહ, હવે બીજા સવાલ છે. સવાલ કરતા જઈ ત્યાં સુધી કે બદ્રના લોકો આવ્યા. જ્યારે બદ્રના સાથીઓ આવ્યા તો આ પૂરા મસ્જિદ નબવીના અંદરમાં એટલી માણસ, એટલી ભીડ, એટલું માણસ કે ત્યાં પગ રાખવાની જગ્યા નહીં. એટલે ત્યાં બદ્રના જેટલા સાથીઓ હતા એ લોકો મસ્જિદ નબવીના બાયણે આવી અને ઊભા રહી ગયા. રસૂલની નજર એ લોકો ઉપર પડી તો આ લોકોને કહેવા લાગ્યા કે હે મુસલમાનો, તમે થોડાક ઊભા થાવ જેથી કરીને ત્યાં બદ્રના જેટલા સાથીઓ છે એ લોકો પણ દાખલ થઈ શકે અને એ લોકો પણ મારી સાથે ટાઈમ પસાર કરી શકે. આ લોકો કોઈ બેગું નહીં. કીધું ના યા રસૂલલ્લાહ, અમારો પણ હક બને છે, અમે પહેલા આવી ગયા હતા. જ્યારે આ વાત થઈ, જિબ્રાઈલ અમીન નાઝિલ થયા. જ્યારે જિબ્રાઈલ અમીન નાઝિલ થયા તો આ આયતને લઈને નાઝિલ થયા. પૂરી આયત નહીં, બલકે આયતનો પહેલો ટુકડો, આયતનો પહેલા ભાગને લઈને નાઝિલ થયા. કહ્યું કે યા એ રસૂલ ખુદા, એ લોકોને એ વાત પહોંચાડી દો કે યા અય્યુહલ્લઝીના આમનુ, હે ઈમાન લાવવા વાળાઓ, ઇઝા qīla લકુમ તફસ્સહુ ફિલ મજાલિસ ફફસહુ યફસહિલ્લાહુ લકુમ, અગર તમને કહેવામાં આવે કે બીજા લોકો માટે જગ્યા કરો તો તમે જગ્યા કરો, અગર તમે બીજા લોકો માટે જગ્યા કરશો તો ખુદાવંદ કરીમ તમારા માટે જન્નતના અંદરમાં જગ્યા અતા કરશે. જ્યારે આ વાત થઈ, રસૂલ ખુદા તમામ લોકોને કહેવા લાગ્યા. રસૂલ ખુદાએ કહ્યું કે ખુદાવંદ કરીમ તરફથી આ આયત નાઝિલ થઈ છે. કોઈ ડગ્યું નહીં.
અમુક લોકો ત્યાંથી ઊભા થયા, કીધું હવે તો રસૂલ બયાન કરે છે. અમુક લોકો જે છે ત્યાં જગ્યા કરી, અમુક લોકો ત્યાં વાદ પકડીને બેઠા રહ્યા. જ્યારે ત્યાં બેઠા રહ્યા છતાં પણ બદ્ર વાળા જેટલા કોમ્પાનીઓ હતા એ લોકો દાખલ ન થઈ શકે. ત્યારે આ આયતનો બીજો ભાગ નાઝિલ થયો. وَإِذَا قِيلَ انشُزُوا فَانشُزُوا. અગર તમને કહેવામાં આવે કે ઊભા થઈ જાઓ તો ઊભા થઈ જાઓ. રસૂલે ખુદા એક મર્તબા આ આયતને બયાન કરી કે હવે તો ખુદા કહે છે ઊભા થાઓ મારા ભાઈ, છતાં પણ કોઈ ઊભું ના થયું. જ્યારે ઊભું ના થયું, રસૂલે ખુદા એક મર્તબા જલાલના અંદરમાં આવીને કહેવા લાગ્યા, હવે હું રસૂલ થઈને હું તમને કહું છું ઊભા થાઓ, ઊભા થાઓ અને પછવાડે જાઓ, જેથી બદ્રના લોકો મોર આવી શકે. એમાંથી જે છે અમુક લોકો જે છે દિલ આ ચહેરાને બગાડી, ચહેરાને કાળો કરીને ઊભા થઈને ત્યાં પછવાડે ગયા. પછવાડે ગયા પણ દિલના અંદરમાં હજી ચર આવે. પછવાડે જઈને બીજા મુસ્લિમીનથી કહેવા લાગ્યા આવી રીતે કોણી મારીને કે આ કેવી જાતના રસૂલ છે. અમે તો સાંભળ્યું હતું કે રસૂલે ખુદા બહુ આદિલ માણસ છે. રસૂલ પોતે જોઈ છે કે બદ્ર વાળા મોડ આવ્યા, હવે એના અંદરમાં અમારો શું કસૂર, અમારો શું આંક, અમે વહેલા આવી ગયા, અમારો હક વધારે બને છે કે અમે રસૂલના બાજુમાં બેસે. આ લોકો મોડ આવ્યા, હવે એ લોકો જે છે જેને આપણે કહીએ લેવો તાકતે તો હવે આ કેમ થાય? ત્યારે આયતનો આ છેલ્લો ભાગ નાઝિલ થયો અને ખુદાવંદ કરીમ કહેવા લાગ્યો, કહ્યું કે એ રસૂલ એ લોકોને કહી દો, કારણ કે ત્યાં એસેમ્બલીના અંદરમાં ઘણા બધા એવા લોકો છે કે જે બીજાને મેણા મારે છે તમારા ઉપર. એ લોકોને કહી દો, وَإِذَا قِيلَ انشُزُوا فَانشُزُوا يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ. એ લોકો તમને જ્યારે કહેવામાં આવે કે ઊભા થઈ જાઓ તો ઊભા થઈ જાઓ, અગર તમે તમારી જગ્યાથી બલંદ થઈ જશો તો ખુદાવંદ કરીમ એવી જ રીતે તમારા મર્તબાને બલંદ કરશે, તમારા મર્તબાને પણ બલંદ કરશે. ફક્ત તમારા નહીં, જે લોકો આહલે ઇલ્મ છે, જે લોકો સાહેબાને ઇલ્મ છે, એ લોકોના પણ મર્તબાને બલંદ કરશે. હવે જ્યારે કોન્ટેક્સ્ટ ધ રિવેલેશન શાને નુઝુલ જ્યારે સમજાઈ ગયું, હવે આપણે આગળ વધીએ. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યું કે આ આયતના અંદરમાં ખુદાવંદ કરીમ કયો એવો પેગામ, કયો એવો મેસેજ આપણા સુધી પહોંચાડવા ચાહે છે? કારણ કે સવાલ થાય, અમુક લોકો કહે છે ભાઈ કુરાન મજીદની અમુક એવી આયતો છે કે જે આપણને લાગુ નથી પડતી. ઉલમા કહે છે ના, આ જેટલી પણ 6600 ને જેટલી પણ આયતો છે, આ બધી આયતો આપણીની સાથે લાગતી વળગતી છે. બાકી મારી એ જવાબદારી બને છે કે અહલે ઇલ્મ ઉલમાથી હું ચોટીને બેસું, જેથી કરીને એ ઇલ્મથી હું ફાયદો ઉઠાવી શકું. જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યું કે ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં મારા અને તમારા માટે શું પેગામ આપવા ચાહે છે? અહીંયા તો ઘણી બધી જગ્યા છે. જ્યારે આપણે લોકોને કહીએ કે જગ્યા કરો તો અલ્હમ્દુલિલ્લાહ એટલી જગ્યા અહીંયા મને એટલી જગ્યા દેખાય છે. મને એવું લાગે છે કે લોકો શાયદ બીતા હશે કે હું કેળું છું. હું કેળતો નથી, વ્યાધિ ન કરજો. પણ આપણને એ આ આયતના અંદરમાં આખિરકાર ખુદાવંદ કરીમ આપણાથી કહેવા શું ચાહે છે? અહીંયા ઉલમા બે એવા નુક્તા છે કે જે આપણા સુધી પહોંચાડવા ચાહે છે. પહેલો નુક્તો, ઉલમા બયાન કરે છે કે આ આયતના ઝૈલમાં, આ આયતની રોશનીમાં ખુદાવંદ કરીમ આપણને એ દેખાડવા ચાહે છે, એ આપણને બતાડવા ચાહે છે કે જ્યારે પણ ખુદાનો કોઈ હુકમ, અહલુલ બેતનો કોઈ હુકમ આવે ને, ત્યારે આપણને બે જાતના લોકો દેખાશે. અમુક લોકો એવા હશે કે જે આંખ બંધ કરી અને તરત જ રસૂલ અને ખુદાના હુકમ ઉપર અમલ કરશે. અમુક લોકો એવા હશે કે ના ભાઈ 2 + 2 = 4. અમે યુનિવર્સિટીમાં ગયા છે, આ અમારા મગજમાં ça ne paraît pas logique. ઉલમા કહે છે ના, ખુદાવંદ કરીમ અહીંયા એ દેખાડવા ચાહે છે કે અમે લોકો એ લોકોને નથી અમારા નજરમાં લેતા, અમે એ લોકોને નથી રિસ્પેક્ટ કરતા કે જે લોકો અમારા હુકમ ઉપર અમલ નથી કરતા. અમે એ લોકોને રિસ્પેક્ટ કરે છે, અમે એ લોકોના મર્તબાને બલંદ કરે છે કે જે લોકો હજી અમારો હુકમ અમારા ઝબાનમાં આવ્યો, અહલુલ બેતના ઝબાન ઉપર હજી એ હુકમ આવ્યો કે એ લોકો આંખ બંધ કરીને તરત અમલ કરે છે. અને આનો એક બહેતરીન મિસાલ, બહેતરીન નમૂનો આપણા અહલુલ બેતના ઇર્દગિર્દમાં જેટલા સહાબીઓ બેઠેલા હતા, એ લોકોનું જે છે આપણને મિસાલ આપવા માંગે છે. ઉલમા બયાન કરે છે તારીખ ઇસ્લામના અંદરમાં
એક એવા સહાબી છે કે જે આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલાવતુલ્લાહી વ સલામુહુ અલૈહિ હતા. સલ્લી અલા મુહમ્મદ. એ સહાબીનું નામ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર. આ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર જે છે, જ્યારે ઇલ્મુર રિજાલના અંદરમાં તમે તપાસ કરવા જાઓ કે જે લોકો આ હાદીસના જેટલા પણ એટ્યુડ કરે છે, જે સાયન્સ de hadith ને એનાલિઝ અને એટ્યુડ કરે છે, એ લોકો એ ઉલમાની પાસે તમે જશો, એ લોકો તમને કહેશે કે આ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર જે છે એ valeur sûre છે. શા માટે? એક એવી દાસ્તાન, એક એવું ઇસ્તવાર આપણને એમ મળે છે કે જેનાથી આપણને ખબર પડે છે કે આ સહાબી ઇમામ સાદિકના એક જલીલુલ કદ્ર સહાબી હતા. બયાન કરવામાં આવે છે કે ખુદ ઇમામ સાદિક એમના બારામાં કહે છે કે આ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર મારા એક એવા સહાબી છે કે જે સહાબી મારા અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર છે એવા બીજા કોઈ સહાબી મારા એવા નથી. અજબ. શા માટે? દાસ્તાન બયાન કરે છે, કહે છે કે આજ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર એક દિવસ આપણા છઠ્ઠા ઇમામની ખિદમતમાં આવ્યો. આ ઇમામ સાદિકની ખિદમતમાં આવીને એમના હાથમાં જે છે એક ગ્રેનેડિન હતી. તમામ લોકોએ સાંભળેલું હશે, ફક્ત યાદ દહાની માટે, અને આપણે આગળ વધીએ છીએ. આ ગ્રેનેડિનને લઈ અને ઇમામ સાદિકના મહેઝરમાં આવ્યા. ઇમામ સાદિકને કહેવા લાગ્યા, કહ્યું, મોલા આ જો છો તમે ગ્રેનેડિન? કીધું હા. કીધું, મને આજે મારું ઈમાન તમને સાબિત કરવું છે, મને આજે તમને દેખાડવું છે કે મારું ઈમાન તમારા ઉપર કેટલું છે. કીધું ઠીક છે, દેખાડ. આ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર આ ગ્રેનેડિનના બે કટકા, બે પાર્ટી એગાલને જે છે આવી રીતે આમ ખોલ્યા અને ઇમામને દેખાડ્યા. કહ્યું, ઇમામ, મોલા તમે જો છો આ ગ્રેનેડિન એક જ છે, ફ્રૂટ એક જ છે. કીધું હા. આ એક જ ફ્રૂટ એક જ ઝાડમાંથી આવેલું છે. કીધું હા. કીધું, એ મોલા, અગર તમે ઇમામ સાદિક મને કહો કે આ એક ગ્રેનેડિનના મેં બે કટકા કર્યા, અગર તમે મને કહો કે એક ભાગ હલાલ છે એક ભાગ હરામ છે, હું આંખ બંધ કરીને તમને સાંભળીશ અને હું એક ચૂંચડા નહીં કરું. જ્યારે ઇમામ સાદિકે આ સાંભળ્યું, એક મર્તબા એમની સામે જોઈને કહ્યું કે એ અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફૂર, તમારી વિલાયત અને તમારી જે આ મોહબ્બત આ અહલુલ બેત પ્રત્યે છે, તમારું ઈમાન અહલુલ બેત પ્રત્યે જે છે એ તમને મુબારક થાય. સવાલ, ખુદાવંદ કરીમ અને અહલુલ બેતના જ્યારે હુકમ મારી પાસે આવે છે તો હું કેવી રીતે રિયાઝી થાઉં છું? અલ્લામા મરહૂમ અલ્લામા ઝીશાન હૈદર જવાદી અલ્લાહુ મકામા, ખુદાએ મરહૂમને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. આશુરના દિવસે એમનો ઇંતકાલ થયો છે. મસાઈબ પડીને જ્યારે ઉતર્યા શારજાના અંદરમાં, મારા ખ્યાલથી આબુધાબીના અંદરમાં, એમનો ત્યારે ઇંતકાલ થયો. અલ્લામા ઝીશાન હૈદર જવાદી એમની આદત હતી, પોતે હંમેશ કહેતા હતા કે આપણી આજની જે સોસાયટી છે ને એ ત્રણ ગોળમાં પડખાય. હવે સોસાયટી એંગ્લોફોન હતી, આપણે છે ફ્રાન્કોફોન, તો શાયદ આવી રીતે અમુક સિમિલારિટી હશે. અહીંયાની વાત નથી કરતો, કોઈ ખરાબ ન લગાડે. અલ્લામા ઝીશાન હૈદર કહેતા હતા કે આપણને આપણી સોસાયટીને પાળખવું હોય, ઓળખવું હોય તો ત્રણ શબ્દ, ત્રણ બોલીમાં ઓળખાય. જ્યારે એકબીજાને જોશે અને મુલાકાત થશે તો કહેશે હાય. અંગ્રેજીના અંદરમાં હાય, ઉર્દુ ને ગુજરાતી નહીં. ઉર્દુ ને ગુજરાતીની હાય બીજી હાય છે. કહેશે જ્યારે એકબીજાથી મુલાકાત થશે તો કહેશે હાય. જ્યારે એકબીજાથી જ્યારે જુદા થશે તો કહેશે ભાઈ. અને જ્યારે આલિમ ત્યાં મિંબર ઉપરથી કોઈ પણ શરઈ હુકમ, જ્યારે કોઈ પણ હુકમ જે મસલો અગર કોઈ બયાન કરશે ફિક્હ અથવા અહકામનો, કહેશે કે ભાઈ દાઢી રાખો, દાઢી વાજિબ છે, એ લોકો કહેશે વાય. અઝીઝાન મુહતરમ, આજે મારી કૌમના અંદરમાં, પૂરી શિયા કૌમની વાત કરું છું, આજે જ્યારે શિયા કૌમ તરફ આપણે નજર કરીએ છીએ, જ્યારે પણ ખુદાવંદ કરીમ અને અહલુલ બેતના હુકમ મારી પાસે આવે છે, મારું રિએક્શન એમની તરફ અને એમના મુકાબિલમાં કેવું હોય છે? એટલા માટે અમુક ફેરે ત્યારે એવું થાય છે કે જવાનો લોકો સવાલ કરે કે શા માટે અમુક એવા અહકામ છે કે જેને આપણને જવાબ મળતા નથી. ઉલમાથી જ્યારે એવું સવાલ કરવામાં આવ્યું તો એ લોકો જવાબ આપે છે. અને ધ્યાન દઈને સાંભળજો, આ વાતને બયાન કરીને આપણે આગળ વધીએ છીએ. અમુક એવા અહકામ છે કે જેને આંસ્તા સમજી શકે છે, અક્લ નથી સમજી શકતી. દાખલા તરીકે ઇન્સ્ટિંક્ટિવમાં અગર કોઈને કહેવામાં આવે કે ભાઈ નિકાહ કરવું વાજિબ છે,
તો એ જે છે એમને જરૂરી નથી કે પોતે સવાલ કરે કે ભાઈ શા માટે નિકાહ કરે, કારણ કે આસ્થાના અંદરમાં એમને ખબર છે એમની એક એવી જરૂરિયાત વસ્તુ છે કે એમને જે છે કઈ પૂછવાની જરૂર ના પડે. અગર એમને કહેવામાં આવશે કે ભાઈ નિકાહ વાજિબ છે, એ તરત સમજી લેશે અને તેમને અપનાવી લેશે, એમને કબૂલ કરી લેશે. અમુક એવા શરઈ અહકામ અને મસલાઓ છે કે જેને આસ્થા કબૂલ નથી કરતી પણ અક્લ કબૂલ કરે છે. દાખલા તરીકે આપણે ગયા અહીંયા સંગેરના અંદરમાં યા તો કોઈ પણ એવી જગ્યાના અંદરમાં કે જ્યાં દરિયા હોય, અહીંયા દરિયાના અંદરમાં આપણે ગયા અને ત્યાં જે છે આપણને કોઈ કીધું કે ભાઈ નમાઝનો ટાઈમ થઈ ગયો છે, આપણે સાથે મળીને નમાઝ પઢીએ. આપણે જે છે નમાઝ શરૂ કરી. નમાઝ શરૂ કરતા કરતા નમાઝ શરૂ થઈ ગઈ છે, ત્યાં આપણને કોઈનો એવો અવાજ સંભળાય છે કે જાણે કોઈ ડૂબી રહ્યું છે દરિયાના અંદરમાં. અહીંયા હું તમને સવાલ કરું, અક્લ શું કહે છે? નમાઝ કન્ટિન્યુ કર કે પછી ઓલા ફલાણાને તું બચાવ? અક્લ કબૂલ કરે છે કે ભાઈ અત્યારે તારી નમાઝને તું તોડ અને ત્યાં જે ફલાણો માણસ ડૂબી ગયો છે એને તું બચાવવાની કોશિશ કર. ત્યાં જે છે આપણને કોઈ કહેવાની જરૂર નથી. ત્યારે કોઈ આવીને કોઈ એમ નહીં કહે કે ભાઈ મને નમાઝ પઢવી છે, ઓલો ભલે ડૂબે. ના, ત્યાં અકલ મને કહે છે કે ના, ત્યાં મને ફલાણા માણસને બચાવવું ખપશે, કારણ કે આ જે નમાઝ વાજિબ છે પણ એનાથી વધારે વાજિબ એ છે કે ફલાણા માણસને હું બચાવું. અમુક એવા શરઈ અહકામ અને મસાઇલ છે કે જેને ના મારી અક્લ કબૂલ કરે છે ના મારું આસ્થા કબૂલ કરે છે. દાખલા તરીકે સુબહની નમાઝ 2 રકાત, ઝોહર અને અસરની નમાઝ 4 રકાત, મગરિબ અને ઇશા 3 ને 4 રકાત. અમુક લોકો કહે છે ભાઈ સવારના જિમ્નાસ્ટિક વધારે સારું, એટલે ઉઠીને જે છે ખુદા શા માટે આ રીતે 2 રકાતમાં પતાવી નાખે, મને 4 પડવા છે. 4 પડી ગઈ ને પછી ઝોહર અસર ને જે છે થોડીક રિજુક્શન કરીને 2 પડીને ખતમ. ત્યારે જે છે વધારે ગરાકી જામતી હોય. શા માટે ખુદાવંદ કરીમ કહે છે ના સવારના 2 રકાત? શા માટે ખુદા કહે છે કે નહીં ફલાણી જગ્યાએ આવી રીતે? શા માટે ખુદાવંદ કરીમ કહે છે મ્યુઝિક હરામ છે? શા માટે ખુદા બયાન કરે છે કે ના દાઢી રાખવી વાજિબ છે? જ્યારે ઉલમાથી સવાલ કરવામાં આવ્યો કે શા માટે અમુક એવા અહકામ છે કે જેની ફિલોસોફી આપણને નથી ખબર, ઉલમા આપણને જવાબ આપે છે. એનું કારણ એ છે કે અગર તમને આ તમામ અહકામના જેટલા પણ મસલાઓ છે, જેટલા પણ શરઈ મસલાઓ છે, અગર એ તમામની ફિલોસોફી અને એમનું કારણ તમને તમામ લોકોને બયાન કરી દેવામાં આવત અને અગર એ તમામ ફિલોસોફી તમને ખબર પડી જાત, તો એ પછી એના અંદરમાં તમારું સ્વાર્થ છુપાયેલું હોત અને એ અહકામને તમે ખુદાની રાજીપા માટે, ખુદાને ખુશનુદી માટે તમે એમને અંજામ ના આપત. અગર તમને ખબર પડત કે સુબહની નમાઝ શા માટે 2 રકાત છે, તો એના અંદરમાં પછી તમારો સ્વાર્થ આવી જાત, બાકી ખુદાવંદ કરીમ માટે તમે અહકામને અંજામ ના આપત. અત્યારે મને નથી ખબર, ખુદાવંદ કરીમ મને જોવા ચાહે છે કે હે મારા બંદા, જ્યારે તને આનું જે ફિલોસોફી છે તેને નથી ખબર, હું જોવા ચાહું છું કે વગર જાણે અંજાનમાં આયા તું એ મારા હુકમ ઉપર અમલ કરે છે કે નથી કરતો. અગર આંખ બીચીને તું અમલ કર્યો તો મને એમ થશે કે ભાઈ તું મારો ખરો બંદો છો. અગર તું ત્યાં સવાલ કરવા બેઠો કે ભાઈ ça c'est pas logique, ત્યાં મને એમ થશે કે તારા ઈમાનના અંદરમાં થોડી ગડબડ છે. આ થયો પેટ. હું તમારું ધ્યાન દોહરાવવા ચાહું છું એક એવા નુક્તા ઉપર. આ આયતને હું ફરીથી દોહરાવું છું, તમે ધ્યાન દઈને સાંભળજો અને ત્યારે આપણે જે છે આ ગુફ્તગુને આગળ વધારશું. ખુદાવંદ કરીમ કહે છે يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات. અહીંયા જે છે ખુદાવંદ કરીમ દરજ્જાની વાત કરે છે. અહીંયા આપણને ખબર પડે છે ખાસ કરીને અબ્દુલ્લાહ ઇબ્ન અબી યાફુરના દાસ્તાનમાં કે અગર અહલુલ બેતના જેટલા પણ અહકામ ઉપર તમે અમલ કરશો, અહલુલ બેતના અકવાલ અને એ લોકોના હુકમ ઉપર તમે અમલ કરશો, એમ તમારો દરજ્જો બુલંદ થતો જશે. દરજ્જાની હું જ્યારે વાત કરું છું કઈ જહેનમાં આવે છે? 9મો દરજ્જો, 10મો દરજ્જો આવે છે કઈ જહેનમાં કે નથી આવતું? મારી સાથે છો કે નહીં? ઠીક. આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ as-સાદિક સલ્લલ્લાહુ વસલ્લમ અલૈહિ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. એક શખ્સ આવીને એમની પાસે સવાલ કર્યો કે હું યબના રસૂલુલ્લાહ, અમોએ સાંભળ્યું છે કે સલમાન મુહમ્મદી, સલમાન અલ ફારિસી 10મા દરજ્જા ઉપર હતા ઈમાનના. અમો એ પણ સાંભળ્યું છે કે અબુ દર 9મા દરજ્જા ઉપર હતા. એ કેમ બની શકે? અહીંયા સુધી
કે અગર અબુ ધરને ખબર પડત કે સલમાનની પાસે કઈ એવી વસ્તુ છે કે જે અબુ ધરની પાસે નથી, અબુ ધર સલમાનને કત્લ કરી નાખત. એ કઈ વસ્તુ હતી કે જે અબુ ધરની પાસે નહોતી ને સલમાનની પાસે હતી? ત્યારે છઠ્ઠા ઇમામ એમને બયાન કરે છે, કહે છે કે એક એવો વખત હતો કે જ્યારે રસૂલની રહેલત, રસૂલની શહાદત થઈ ગઈ. મૌલા અલીની સાથે અમુક એવા ચંદ લોકો હતા કે જે લોકો મૌલા અલીની સાથે રહ્યા હતા, બાકી બધા લોકો હેલા ગયા હતા સટીફામાં. મૌલા અલીના ઘરમાં ચંદ એવા લોકો હતા. ત્યારે મૌલા અલી એ તમામ લોકોને કહેવા લાગ્યા કે એ મારા સહાબીઓ, અમુક ટાઈમમાં, અમુક સમયમાં મારા ઘર ઉપર હુમલો કરવામાં આવશે. અમુક સમયના અંદરમાં મારા ગરદન ઉપર રસ્સી બાંધીને મને લઈ જવામાં આવશે. ધ્યાન દઈને સાંભળજો. અગર તમે જુઓ કે હું મારો હાથ મારા તલવાર ઉપર રાખું છું તો તમે પણ એમ જ કરજો. અગર તમે જુઓ કે હું કાંઈ નથી કરતો, તમે પણ કાંઈ ન કરજો. કીધું ઠીક છે. સમય ન વીતો કે દુશ્મનો લોકો આવ્યા, ઘર ઉપર હુમલો કરી અને મૌલા અલીના ગરદન ઉપર રસ્સી રાખી અને એમને ઘસડીને લઈ જતા હતા. જ્યારે લઈ જતા હતા, ઇમામ સાદિક બયાન કરે છે, બસ ફરક એ જ હતો કે જ્યારે સલમાને આ જોયું કે મૌલા અલીનો હાથ એમના તલવાર ઉપર નથી જતો, પોતે પણ કાંઈ ન કર્યા. બાકી અબુ ઝર એટલા જજબાતના અંદરમાં આવી ગયા અને તલવારને ખોલી અને મૌલા અલીની દિફા માટે ગયા. મૌલા અલી અબુ ઝરની સામે જોઈને કહ્યું કે એ અબુ ઝર, મારો એ હુકમ હતો કે તમે જોજો, અગર મારો હાથ તલવાર ઉપર ન જાય, તમો પણ હાથ ન ઉઠાડજો. ઇમામ સાદિક બયાન કરે છે કે ફરક અહીંયા હતો, આ સલમાન જે છે અક્લથી કામ લીધું, જ્યારે કે અબુ ઝર જજબાત અને ઇમોશનથી કામ લીધું. મારી જિંદગીના અંદરમાં ક્યારેક એવું નથી બનતું અહલુલ બેત અને ખુદાનો હુકમ બીજો કઈ હોય અને હું જજબાતના અંદરમાં આવીને હું કહું ના, મને આમ બરાબર લાગે છે. પહેલી વસ્તુ. બીજો નુકતો, આપણે આગળ વધીએ છીએ. બીજો નુકતો જે ઉલમા આપણને બયાન કરે છે તે એ છે કે જ્યારે આ આયતને ફરીથી તમે ઊંડાણથી એનાલિઝ કરો તો તમને એક બીજો શબ્દ દેખાશે, યરફઅલ્લાહુ અલ્લઝીના આમનુ મિનકુમ والذين اوتوا العلم درجات. કે આ ખુદાવંદ કરીમ કહે છે કે આ જેટલા પણ લોકો ઊભા થશે, અગર તમને કહેવામાં આવે કે ઊભા થાઓ તો ઊભા થઈ જાઓ, અગર તમે ઊભા થશો તો આ ઊભા થનારા લોકોનો મર્તબો અમે બુલંદ કરશું. અને એટલું જ નહીં, જે લોકો અહલે ઇલ્મ છે, જે લોકોની પાસે ઇલ્મ છે, એ લોકોના પણ મર્તબાને અમે બુલંદ કરશું. જ્યારે આપણે રસૂલના એ દાસ્તાન તરફ આપણે ફરીથી જાય ત્યારે આપણને શું જાણવા મળે છે? તારીખ અને મુઅર્રિખીન બયાન કરે છે કે જે એ બદ્ર વાળા લોકો હતા કે જે બારે ઊભા થઈને વાટ જોતા હતા, એ લોકો જેવા તેવા લોકો ના હતા. એ લોકો એવા હતા કે જે લોકો ઇલ્મ ધરાવતા હતા, સાહેબાને ઇલ્મ હતા અને મોટા ઉલમા હતા. ખુદાવંદ કરીમ આ આયતના અંદરમાં કહેવા એ ચાહે છે કે એ લોકો યાદ રાખજો, ઇલ્મનો મર્તબો ખુદાની નજરમાં બહુ જ બુલંદ છે. એટલા માટે આપણે સાંભળશું કે આપણા એક મરજા જે છે આ દુનિયાથી ગુજરી ગયા છે, ખુદા એ મરહૂમને, એ આલિમ દીનને જન્નતમાં આલી દરજ્જો ઇનાયત કરે. બયાન કરવામાં આવે છે કે પોતે જે છે હર હંમેશ દરસે ખારિજ આપતા હતા, મુજતહિદીન લોકોને દર્સ આપતા હતા. એ પોતે મુજતહિદ, બીજા લોકોને દર્સ આપે. હવે હર સવારના જે છે એમના દર્સ પહેલા પોતે હર હંમેશ એમની જે લેક્ચર કોચિજિયન હતી પોતે કરતા હતા. એમના દર્સ પહેલા જે છે એમનો એક શાગિર્દ અને એમનો એક એચ્યુડિયન્ટ જે છે ત્યાંથી આવ્યા, એમના ઘરે આવ્યા. ઘરે આવીને કહેવા લાગ્યા, કહ્યું આયતુલ્લાહ સાહેબ, ઉસ્તાદ, મને તમારાથી એક સવાલ કરવું છે. કીધું શું સવાલ છે? કીધું ખબર નથી, આજે બસ સવારનો હું ઉઠ્યો, મને થયું કે તમને આ સવાલ કરું ને કરું છું. કીધું શું સવાલ છે? કીધું ફર્ઝ કરો કે તમને જે છે ફક્ત ખુદાવંદ કરીમ તમને કહેવામાં આવે, તમને ખબર પડે કે તમારી હવે 1 જ કલાક જિંદગીની બાકી રહી છે, તમે શું કરો? એ આલિમ કહી શકતા હતા કે પેલા મારા બેંકના ફલાણા ટ્રાન્સફર એ પતાવી નાખું, મારી વસિયત લખી નાખું, ઔલાદને બધાને એકબીજાથી મોહબ્બત કરી લઉં. ના, આલિમથી જ્યારે સવાલ કરવામાં આવ્યો, તમને ખબર પડે કે 1 જ કલાક બાકી રહી છે, તમે શું કરો? તો એ આલિમ કહે છે, વિચાર કરી અને એમને કહે છે એમના શાગિર્દને કે જે હું અત્યારે કરી રહ્યો છું ને, હું એ જ કરત, યાની કે ઇલ્મ હાસિલ કરત. ત્યારે શાગિર્દ કહે છે કે આયતુલ્લાહ સાહેબ, હવે આવી મોટી બધી પાઘડી તમારા સર ઉપર,
આટલું બધું તમે પઢી લીધા, આટલું બધું ભણી, કેટલું ભણવું છે તમને, કેટલું વાંચવું છે તમને, 1 કલાક જિંદગીની બાકી છે, હજી તમને વાંચવું છે? કહ્યું તું ન સમજ્યો. મારા ઝહેનના અંદરમાં એક એવી હદીસ આવે છે કે જેના કારણે મેં આ હર્ફને આ જુમલાને મેં બયાન કર્યું. કહ્યું કઈ હદીસ? કહ્યું તે નથી સાંભળ્યું. આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વ સલામુહુ અલૈહ સલ્લી અલા મુહમ્મદ એવોને કહ્યું છે, ઇરશાદ ફરમાવ્યું કે જે પણ શખ્સ, ધ્યાન દઈને સાંભળો, મારા જવાનોને હું કહું છું, જે પણ શખ્સ, ઇમામ અલી, જે પણ શખ્સ મુહમ્મદ અને આલે મુહમ્મદના ઇલ્મને હાસિલ કરે અને એ મુહમ્મદ અને આલે મુહમ્મદના ઇલ્મને હાસિલ કરતા કરતા આ દુનિયાથી ચાલ્યો જાય તો કયામતના દિવસે એમના મર્તબામાં અને એક નબીએ ખુદાના મર્તબામાં ફક્ત એક જ દરજ્જાનો ફાસલો હશે. ફરીથી દોહરાવું છું, અગર કોઈ શખ્સ મુહમ્મદ અને આલે મુહમ્મદના ઇલ્મને હાસિલ કરે અને એ ઇલ્મને હાસિલ કરતા કરતા દુનિયાથી ચાલ્યો જાય તો એમના મર્તબામાં અને એક નબીએ ખુદાના મર્તબામાં ફક્ત એક જ દરજ્જાનો ફાસલો હશે. ક્યારેક ક્યારેક મને એમ થાય, ભાઈ મજલિસે જાવું શા માટે? મજલિસમાં જે છે આપણને શાયદ કઈ નથી મળતું, નિયાઝમાં પણ એ જ દરરોજ હોય છે, ઉકળા તો મળતા નથી. અહીંયાની વાત નથી કરતો, અહીંયા તો અલ્હમ્દુલિલ્લાહ હું અહીંયા રહેતો નથી, મને કઈ ખબર નથી. પણ આપણે ક્યારેક ક્યારેક સાંભળતા હોય કે નિયાઝમાં ઈ જ મળે છે. આપણે જે છે મજલિસના અંદરમાં અમે જે છે નીંદર આવે છે, ખબર નથી પડતી જે છે અમે શું કરો. અઝીઝાની મુહતરમ, ઇલ્મ જે છે, અને એ વસ્તુને યાદ રાખજો, અહીંયા મજલિસના અંદરમાં હું આવું છું હર હંમેશા ઇલ્મ હાસિલ કરવા માટે નથી આવતો. એ બાદમાં આવે છે, એક ખિતાબ હોવું જોઈએ પણ એ બાદમાં આવે. પહેલા હું આ ફર્શે અઝાના અંદરમાં આવું છું તો એટલા માટે આવું છું કે અહલુલ બૈતને હું દેખાડું છું કે ઇલ્મ હોય કે ના હોય પણ એ મૌલા મારી મોહબ્બતને દેખાડવા તમને આવ્યો છું. મારી મોહબ્બતને દેખાડવા તો આવ્યો છું એ મૌલા કે જે થઈ એ ઘરેથી નીકળી અને મારા ઘરના એ સુકૂન અને આરામને મૂકીને હું તમારા દરબારમાં આવ્યો છું, જેથી કરીને મારી મોહબ્બતનો ઇઝહાર તમને હું કરવા આવ્યો છું. અઝીઝાની મુહતરમ, ફક્ત એ જ નહીં, આ મજલિસના અંદરમાં હર હંમેશ તમને ઇલ્મ નહીં મળે. મજલિસના અંદરમાં તમને શાયદ ક્યારેક ક્યારેક તકરાર અને ગાફેલ મળશે. મજલિસના અંદરમાં આપણે અહીંયા આવે છે ઇલ્મ હાસિલ ફક્ત નથી કરવા આવતા, આપણી ઈમાનની તાજગી માટે આપણે પાછા આવીએ છીએ. એનાથી ઇલાવા ઇલ્મ હાસિલ કરવા માટે અઝીઝાને મુહતરમ કોઈ જાતનું આશ નથી. અમે તો હવે થઈ ગયા વેપારી, ઇલ્મ હાસિલ કરવાનો અમારા પાસે ટાઈમ નથી, અમારી ઓલાદને મોકલી દે છે મદ્રસા. અઝીઝાને મુહતરમ, ઇલ્મ હાસિલ કરવાના અંદરમાં આશ નથી. જેટલી પણ ઉંમર મોટી કેમ ના હોય, ખુદાવંદ કરીમ બયાન કરે છે જે પણ કોઈ શખ્સ આ મુહમ્મદ અને આલે મુહમ્મદના આ ઇલ્મને હાસિલ કરશે, મૌલા અલી બયાન કરે છે એમના દરજ્જામાં ને એક નબી ખુદાના દરજ્જાના અંદરમાં ફક્ત એક દરજ્જાનો ફાસલો હશે. આખરી સવાલ, આ આયત અને આપણી શહેઝાદી બતુલ ફાતિમા ઝહરા સલવાતુલ્લાહી વ સલામુ અલૈહા ના અંદરમાં શું ઇર્તિબાત અને સુરિયત છે? ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યો, અને આ છેલ્લો વાત છે, ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યો એ લોકો તરત એ જ જવાબ આપ્યો કે ખુદ ખુદા કહે છે કે જ્યાં ઇલ્મ હશે, જે ઇન્સાનની પાસે ઇલ્મ હશે એના દરજ્જાને હું પોત મેળે બુલંદ કરી નાખીશ. જનાબે ફાતિમા ઝહરાના ઇલ્મના બારામાં હું કેટલું જાણું છું અઝીઝાન. અત્યારે હું કોઈથી સવાલ કરું, મારા પોતાથી હું સવાલ કરું, આયા હું કંઈ જાણું છું? આયા મને એક હદીસ મને ખબર છે કે જનાબે ફાતિમા ઝહરા તરફથી આવેલી હોય? જનાબે શહેઝાદી બતુલના બારા ઇલ્મના બારામાં આયા મને કંઈ ખબર છે? કોઈ પણ ઇન્ફોર્મેશન મારી પાસે છે? ઉલમા બયાન કરે છે કે જ્યારે રસૂલની શહાદત થઈ ગઈ, હોવું એમ જોઈએ કે વહી જે છે ફક્ત નબી ખુદા ઉપર નાઝિલ થતું હતું, પણ નહીં. આપણને શાયદ એમ થાય કે જિબ્રાઈલ અમીન જ્યારે રસૂલ ખુદાની રહેલત થઈ ગઈ તો પોતે પછી આ દુનિયાના અંદરમાં આવ્યા જ નથી. ના, રિવાયત બયાન કરે છે કે રસૂલની રહેલત બાદ
जिब्राइल अमीन मां फातिमा ज़हरा ઉપર નાઝિલ થતા હતા. માं ઝહરા ઉપર નાઝિલ થતા હતા અને કંઈક એવા મુસ્તકબિલ ભવિષ્યને ફ્યુચર અને એવેન્યરની જેટલા પણ ઇલ્મ છે, જેટલા પણ વાકિયાત અને ઇન્સિડન્ટ થવાના છે, એ બધી વ્યાખ્યા જિબ્રાઈલ અમીન જનાબે ફાતિમાને બયાન કરતા હતા. જનાબે ફાતિમાને બયાન કરતા હતા અને ખુદ મૌલા અલી એમના હાથેથી એ બધા ઇન્સિડન્ટને લખીને એક ઠેકાણે રાખ્યા, એક કિતાબના અંદરમાં જમા કર્યા હતા, જે કિતાબનું નામ આજના દિવસ સુધી આપણે મુસ્હફ ફાતિમા ઝહરાથી ઓળખીએ છીએ. અને અઝીઝાને મુહતરમ, ક્યારેક આપણને એમ થાય, ઉલમાથી સવાલ કરવામાં આવે, ઉલમા કહે છે કે કાઈ ન હોય, આપણને શાયદ જનાબે ફાતિમા ઝહરાની કબ્ર ક્યાં છે એમનું આપણને કાઈ ખબર નથી. અમને વાંધો નથી. ઇમામે ઝમાના કહે છે, આયતુલ્લાહ મરઅશી નજફીના બાપાને એમના ખ્વાબના અંદરમાં કહીને ગયા, કહ્યું મારી માં ઝહરાની કબ્ર છે, હું તમને નહીં કહું, કારણ કે એક એવો રાઝ છે કે જે કયામત સુધી કોઈને નહીં ખબર પડે કે કબ્ર ક્યાં છે. બાકી એક વસ્તુ છે, अगर तुम चाहता हो कि मारी मां ज़हरा ની કબ્રની ઝિયારત કરો, ઉમ્મ અલ મુકદ્દસાના અંદરમાં ફાતિમા માસૂમા કુમની ઝિયારત તમે કરો. અઝીઝાને મુહતરમ, કુમ કેને નથી ખબર? બધાને ખુદાવંદ કરીમ બધાને કુમ મુકદ્દસાની ઝિયારત નસીબ કરે. જે પણ આલિમ, જે પણ ઇન્સાન, જે પણ શખ્સ મુહમ્મદ અને આલે મુહમ્મદના ઇલ્મથી ઇસ્તિફાદો અને એમને હાસિલ કર્યું છે, કુમ અલ મુકદ્દસાથી હાસિલ કર્યું છે. નજફ છે, બીજી જગ્યા છે, પણ જેટલા પણ ઉલમાને આપણે ઓળખીએ છીએ, એ તમામ લોકો કુમ ખાતે, કુમ જઈને ત્યાં એ લોકોનો ઇલ્મ જે છે, એ ઇલ્મના ખજાનાને એ લોકો હાસિલ કર્યા છે. અઝીઝાન મુહતરમ, अगर जनाबे मासूमाए कुमनी ए शहर ए गामनी ए फजीलत हसे के इल्म अहलुल बैत ना इल्म नो चश्मो त्याथी निकळे छे, तो खुद जनाबे ज़हरा नो इल्म नो मर्तबो કેટલો હશે? આ છે આપણા શહેઝાદી ફાતિમા ઝહરા નો ઇલ્મ, આ છે જનાબે ફાતિમા ઝહરા ની ફજીલત. અઝીઝાની મુહતરમ, એમ ન સમજો કે આપણે જેવી તેવી શખ્સિયત માટે અહીં જમા થયા છે. આપ લોકો અહીં આટલી મહેનતને વેઠી અહીંયા સુધી આવ્યા છો. આપ લોકોની કુરબાની, આપ લોકોની જે આ ઇફાક છે, એ ઇફાક ઉપર સલામ છે. પણ કોઈ એ જનાબે ઝહરાના દુઃખને સહન મહેસૂસ કરવાની કોશિશ કરે કે એ જનાબે ઝહરા ઉપર શું બીતું હશે. એક આલિમ બયાન કરે છે, ઈરાની આલિમ કહે છે કે એક જગ્યાએ જવાનું થયું મજલિસ પડવાનું. ત્યાં મજલિસ પડતો હતો અને ત્યાં જે છે મસાઇબ મેં શરૂ કર્યા, પણ એવા સખ્ત મસાઇબ મારામાં પડવાની તાકાત નથી. એવા મેં સખ્ત મસાઇબ પડ્યા કે જે જનાબે ઝહરાની જેટલી પણ પાંસરીઓ તૂટી ગઈ હતી, એના બારામાં મેં તફસીલથી મેં મસાઇબ પડ્યા. જ્યારે મસાઇબ પડી ગયા, મેં જે છે એ મજલિસને બરખાસ્ત કરી. માતમ માટે તમામ લોકો ઊભા થયા. મેં જોયું કે બધા લોકો માતમ માટે ઊભા થઈ ગયા છે, બાકી એક જગ્યાએથી એક રોવાનું, એટલો શદીદ રોવાનો અવાજ આવે છે. મને એમ થયું કે કોઈ હશે, એમની જિંદગીના અંદરમાં કોઈ પણ એવી મુસીબત પસાર થઈ છે. માતમ ખતમ થઈ ગયું, ઝિયારત શરૂ થઈ, છતાં પણ એ શખ્સ રડે છે. ઝિયારત ખતમ થઈ, હવે તો નિયાઝ શરૂ થયું, બધા લોકો નિયાઝ ખાઈ રહ્યા છે, ત્યાંથી હજી રોવાનો અવાજ આવે છે. મને એમ થયું કે નહીં, આના અંદરમાં કોઈ મુશ્કેલ લાગે છે. એ અવાજ જ્યાંથી આવતો હતો ત્યાં સુધી હું એ અવાજને ગોતીને તે શખ્સ સુધી પહોંચ્યો. શખ્સથી મેં સવાલ કર્યો કે ભાઈ આટલું બધું તું શા માટે રડે છે? મને ખબર છે જનાબે ઝહરાની મુસીબત સખ્ત છે, પણ આટલું બધું રોવાનું શા કારણે? એ માણસ મારી સામે જોઈને કહ્યું કે આવા હું જે છે હાડકાનો ડોક્ટર છું. હા સાહેબ, હું હાડકાનો ડોક્ટર છું. તમે જે અત્યારે તફસીલથી વાત કરી, મને ખબર છે, કેમ કે હું હાડકાને સાંધું છું. મને ખબર છે કે હાડકાને સાંધવામાં કેટલી વાર લાગે છે, અને જ્યાર સુધી એ હાડકા ના સંધાય ત્યાર સુધી એ શખ્સને શ્વાસ લેવામાં કેટલી મહેનત પડતી હોય છે. પણ આવા તમે હાડકાની વાત ના કરી,
તમે તો પાંસળીઓની વાત કરી છે. આવા સાહેબ તમને ખબર છે, અગર કોઈ પણ શખ્સની પાંસળીઓ જ્યારે તૂટી જાય, પાંસળીઓ નહીં, અગર ફક્ત એક જ પાંસળી તૂટે તો એમને શ્વાસ લેવામાં કેટલી તકલીફ પડતી હોય છે. સલામ છે એ શહેજાદી ઉપર કે જેણે પૂરા 20 દિવસ મુસલસલ, ઘણા લોકો કહે છે 3 મહિના મુસલસલ આવી રીતે શ્વાસ લઈને જિંદગી ખતમ કરી છે. પણ આજે મને તમને જનાબે ઝહરાની મુસીબતને મને કોન્ટિન્યુ નથી કરવી. ખબર નથી, આજે એક એવી દિલ ચાહે છે કે આપ લોકોને બીજા મસાઈબ સંભળાવો, પણ આ પણ જનાબે ઝહરાની મુસીબતથી મિલતી જુલતી નજર આવે છે. ખબર છે કેના મસાઈબ છે ઝાદર? એક આલિમ બયાન કરે છે, કહે છે કે જનાબે ઝહરા અને કરબલાના વચમાં એક અજબ રિશ્તો છે. કારણ કે જનાબે ઝહરાની શહાદત પણ 18 વર્ષની ઉંમરમાં થઈ છે. કરબલાના અંદરમાં એક એવો શહીદ આપણને દેખાય છે કે જેમની ઉંમર 18 વર્ષની. સાંભળશો આઝાદારો, દિલ ખોલીને રડજો આઝાદારો. કોઈને નથી ખબર કાલે કેને નસીબ થશે, કેને નસીબ નહીં થાય. આજે ખુદાએ એ તૌફીક આપણને આપેલી છે આઝાદારો. દિલ ખોલીને રડજો. આજે રોવામાં કોઈ બુખ્લ ન કરે આઝાદારો. સાંભળશો, કહેવામાં આવે છે કે ત્યાં કરબલાના અંદરમાં એક મુસાફરખાનો એવો હતો કે ત્યાં ઘણા લોકો જાતા હતા અને ત્યાં ઉતરતા હતા. આ હરમથી બિલકુલ અડીને આ મુસાફરખાનો હતો. અઝાદારો, કહેવામાં આવે છે કે એક શખ્સ જે છે ત્યાં દૂર દરાજથી આવીને ત્યાં કરબલાના એ મુસાફરખાનાના અંદરમાં આવ્યો. જ્યારે મુસાફરખાનાના અંદરમાં આવ્યો તો કહેવા લાગ્યો કે ભાઈ મને જે છે કોઈ પણ મને એક શામ્ર મને આપીને, કારણ કે હું એકદમ થાકેલું છું, તમારા દિલને તૈયાર કરી રહ્યો છું. અઝાદા, આ રિસેપ્શન વાળા કહે છે અમારા શામ્ર બિલકુલ ફૂલ છે, અમારી પાસે અત્યારે જગ્યા જ નથી. કીધું જે પણ હોય મને એક શામ્ર તું મને આપ. કીધું એ ભાઈ આ પૂરું મુસાફરખાનું ભરેલું છે, બાકી એક એવું રૂમ છે કે જેને અમે કોંડાની કરી નાખ્યું છે. અંદરમાં કોઈ રહેતું નથી પણ એને અમે બંધ કરી નાખ્યા છે. કીધું શા માટે? કીધું અમે એ રૂમ કોઈને નથી આપતા. કીધું શા માટે? કીધું કારણ કે જે પણ શખ્સ આ રૂમના અંદરમાં રાત પસાર કરે છે, બીજે દિવસે એમનું ઘર જે છે ક્રિસકાર્જિયા કરીને ખલાસ થઈ જાય છે. એમનાથી જે છે રાતના ત્યાં પસાર કરે, સવારના ત્યાંથી નીકળે, જ્યારે પોતે શામ્ર ખોલે તો મરી જાય છે. કીધું જે થાય મને આ રાતના અંદરમાં, હું એટલો થાકેલો છું, જે થાય મને તું આ રૂમ દઈ દે. રૂમની જ્યારે આપવામાં આવ્યું, આ માણસ કે જે આ મુસાફરખાનાના અંદરમાં દાખલ થયો, આ રૂમના અંદરમાં દાખલ થયો, સૈયદ હતો. બીજે દિવસે જ્યારે આ રૂમમાંથી પોતે નીકળ્યો તો એવા ચીસ અને એવો ઝારો કતાર પોતે રડતો હતો. જ્યારે રિસેપ્શન વાળો એમની પાસે આવ્યો ને કહેવા લાગ્યો, કીધું ભાઈ શું થયું? કીધું મને બસ તું વાત ન કર, મને કોઈને આ વાત નથી કરવું, બાકી આ શામ્ર તું બીજા કોઈને ના આપજે. કીધું શા માટે? કીધું રાતના હું જ્યારે સૂતો, રાતના ખ્વાબના અંદરમાં મેં એક અજબ રડવાની આવાજ મેં સાંભળી. કીધું કેવો અવાજ? કીધું એવો અવાજ રડવાનો મેં સાંભળ્યું જાણે એક ઝઈફા માં એમના જવાન કડિયલ જવાનની લાશ ઉપર રડી રહ્યા હોય. જ્યારે મેં આ ખ્વાબના અંદરમાં મેં તપાસ કરવાની કોશિશ કરી કે આ કોણ છે, મને ખબર પડી કે આ બીજું કોઈ નહીં, આ મારી દુખિયારી દાદી ઝહરા હતા. આ એ મારી દુખિયારી દાદી ઝહરા હતા કે જ્યારે મેં એમનાથી સવાલ કહ્યું એ દાદી ઝહરા શા માટે આટલું ઝારો કતાર રડો છો? શા માટે તમારી આ રોવાની આવાજ શા માટે એવી રીતે તમે રડો છો જાણે તમારો એક કડિયલ જવાનની આ દુનિયાના અંદરથી પોતે ચાલ્યો ગયો હોય? ત્યારે મારી દાદી ઝહરાએ મને કહ્યું કે એ મારા દીકરા, શું તને નથી ખબર જે જગ્યાના અંદરમાં, જે રૂમના અંદરમાં તું અત્યારે સૂઈ રહ્યો છે, જે રૂમના અંદરમાં તું અત્યારે આરામ કરી રહ્યો છે, આ એ જગ્યા છે કે જ્યાં મારો કડિયલ જવાન અકબર અરે દુશ્મન આવીને એવી રીતે
એમના છાતી ઉપર નેસો માર્યો હતો. બસ એ માણસ એ શખ્સ આ રૂમ ને જે છે તું બંધ કરી નાખ. આ એ જગ્યા છે કે જ્યાં અકબરને છાતીમાં બરછી લાગી હતી. અસાધારો એક છેલ્લા વાક્યને બયાન કરી અને આપની જહેમત તમામ કરું છું. આ એક આલિમ છે મુલ્લા અબ્બાસ માઝંદરાની કરીને એ પોતે બયાન કરે છે કે હર હંમેશ પોતે કાફલાને લઈને કરબલા તરફ જતા હતા. બસ આ આલિમ કહે છે કે એક ફેરે એવું થયું જ્યારે અમે કરબલાના અંદરમાં દાખલ થયા તો અમોએ જે છે જુમેરાતના એ દિવસે અમે ત્યાં કરબલાના અંદરમાં વારિદ થયા. જ્યારે મૌલા હુસૈનના હરમમાં અમે ગયા, અમે તમામ કાફલા વાળાઓથી હું કહેવા લાગ્યો, કહ્યું કે એ મારા ભાઈઓ ચાલો આપણે થાકેલા છે, મને ખબર છે આપણે થાકેલા છે, પણ કોઈ હુસૈનના એ થાકને મહેસૂસ કરે. આપણે ચાલો સાથે જઈ હુસૈનને આપણે સલામ કરીને પાછા ચાલી જશું. અઝાદારો આ મુલ્લા અબ્બાસ કહે છે અમે તમામ લોકો જ્યારે હુસૈનના હરમમાં ગયા, જ્યારે હુસૈનની ઝરી તરફ અમારી નજર પડી, અમારા તમામ લોકોના દિલ પીગળી ગયા અને અમે તમામ લોકો કહેવા લાગ્યા, હું એ લોકો એ ઝરીને મુખાતિબ થઈને કહેવા લાગ્યો, એ મૌલા હુસૈન જ્યારે કોઈ પણ ઘરથી કોઈ પણ મયત થઈ જાય છે ત્યારે આ લોકો આવી અને ઘરવાળાને તસલ્લી અને તાઝિયત પેશ કરે છે. હે મૌલા હુસૈન તમારા ઘરમાંથી આ 72 લાશ નીકળ્યા છે. એ મૌલા હુસૈન હું તમને કેનો પુરુષો આપું? આયા હું તમને અબ્બાસનો પુરુષો આપું? આયા હું તમને કાસિમનો પુરુષો આપું? આયા હું તમને અકબરનો પુરુષો આપું? બસ સજાદારો મુલ્લા અબ્બાસે એ તમામ કાફલા વાળાથી કહેવા લાગ્યા, કહ્યું એ લોકો મને ખબર નથી પડતી હું કેના મસળ પડું. બસ મારા હાથમાં મરસિયાની એક કિતાબ છે. આ મરસિયાની કિતાબને હું વચમાંથી ખોલું છું. બસ ખુદાને જે મંજૂર હશે એના મસાઇબ એનો પુરસો હું હુસૈનને આપીશ. અઝાદારો મુલ્લા અબ્બાસ બયાન કરે છે બસ આ કિતાબને ખોલું હતું અને કિતાબ એ જગ્યાને દેખાડ્યું, એ મરસિયો નીકળી પડ્યો કે જેના અંદરમાં અકબરની મુસીબતો હતી. એ મુસીબતો એ મરસીઓ આવ્યો કે જેના અંદરમાં અકબરની શહાદત હતી. બસ મેં એ શરૂ કર્યું, એ મૌલા હુસૈન એ વખતને હું યાદ કરું છું કે જ્યારે ખેમામાંથી નીકળ્યા તો જમણી બાજુ ભટકતા હતા, ડાબી બાજુ ભટકતા હતા અને તમે કહેતા હતા અકબર તમે ક્યાં વાત આપી રહ્યા છો? અમારા આંખોનું નૂર ચાલ્યું. બસ અઝાદારો અબ્બાસ મુલ્લા અબ્બાસ જે છે એ આગળ વધે છે, કહે છે એ પણ જગ્યાએ હું પહોંચ્યો કે હું કહેવા લાગ્યો મરસિયાના અંદરમાં કે એ મૌલા હુસૈન તમારી સબ્ર ઉપર સલામ છે કે જ્યારે તમે અકબરની લાશ ઉપર પહોંચ્યા છો કેવી હાલતમાં અકબરની મૈયતને ઉપાડ્યા છો. બસ અઝાદારો આ મરસિયો ખતમ થયો, બધા લોકો મુસાફર ખાને ચાલ્યા ગયા. મુલ્લા અબ્બાસ બયાન કરે છે કે રાતના ખ્વાબના અંદરમાં હું જ્યારે સૂતો તો રાતના ખ્વાબમાં મેં જોયું કે મૌલા હુસૈન મારી ખિદમતમાં આવેલા છે. પણ એ મૌલા હુસૈન જે છે બિલકુલ જે આપણે આશુરના દિવસે સાંભળીએ છીએ એવા જખ્મોથી ચોર મારી પાસે આવ્યા. એક એવો જગા ન હતો કે જે મૌલા હુસૈનના શરીર ઉપર સાલી રહ્યું હોય. બસ અઝાદારો મુલ્લા અબ્બાસ કહે છે મેં હાથ જોડીને મેં મૌલાથી સલામ કર્યું, મૌલાને દુઆ આપ્યા અને મેં એક મરતબા કહેવા લાગ્યો કે મૌલા મેં તમારી કરબલામાં અમે આવ્યા છે તમારી ઝિયારત માટે. મૌલા હુસૈન મને કહેવા લાગ્યા કે એ મારા ભાઈ, એ મારા બંદા, એ મુલ્લા અબ્બાસ તમે આવ્યા છો, તમારી ઝિયારતને મેં કબૂલ કરી નાખી. પણ એ મુલ્લા અબ્બાસ એક દરખાસ્ત હું કરવા ચાહું છું. કીધું શું છે? કીધું જ્યારે પણ જુમેરાતની રાત આવે અકબરના મસાઇબ મારી પાસે ન પડજો. જ્યારે પણ જુમેરાતની શબ આવે મારી ઝરી ઉપર અને અકબરના મસાઇબ ન પડજો. કીધું મૌલા શા માટે? શું કઈ ગુસ્તાખી થઈ ગઈ? શું કઈ પડવામાં ભૂલ થઈ ગઈ? કીધું ના પણ મારા ભાઈ હર જુમેરાતની રાતના મારી દુખિયારીમાં મારી દુખિયારીમાં એમની તૂટેલી કબ્ર જન્નતુલ બકીને મૂકી મારી પાસે આવે છે. એ ભાઈ તે જ અકબરના મસાઇબ જ્યારથી તે પડ્યા છે મારી માં રડી રડીને અને બેહોશ